वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર વખતે અમે કહીએ છીએ ને કે અમે કોઈક નવી વાત સાથે કે નવા વિષય સાથે આપને મળીશું, તો આજે એવી જ કંઈક વાત કરવી છે. ઘણું કરીને આપણે પ્રચલિત ના હોય એવો શબ્દ છે ને, હટકે. તો આજે કંઈક એવા જ એક હટકે ફિલ્ડની વાત કરીએ. વાત છે આપણી રોજબરોજની જરૂરિયાતોની અથવા આપણને મદદ કરનારા આપણા સહાયકોની. કેટલાક પ્રદેશથી કેટલાક લોકો ગુજરાતમાં આવતા અને દેશના બીજા ભાગોમાં પણ જતા અને આપણને મદદ કરતા, આપણા ઘરના કામ કચરા, પોતું, વાસણ, કપડાં, સફાઈ વગેરે. સમય બદલાયો છે અને હવે એના નવા સ્વરૂપો દાખલ થયા છે, આધુનિક સ્વરૂપો દાખલ થયા છે અને હવે એ માણસો આપણા સુધી પહોંચે એ માટેની સેવાઓ પણ હવે ઊભી થઈ છે. તો આજે એવી જ એક સેવાની વાત કરવી છે, એવા જ એક ટ્રસ્ટની વાત કરવી છે, એવા જ એક મજબૂત બહેનની વાત કરવી છે કે જે આખા અમદાવાદમાં તમને અને મને જો સહાયકોની જરૂર હોય, અહીંયા આપણે કામવાળા શબ્દ નથી વાપરતા, આપણને જો સહાયકોની જરૂર હોય, મદદગારની જરૂર હોય, તો આ સંસ્થા આપણને પૂરા પાડે છે. સંસ્થાનું નામ છે માનસી ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્થા ચલાવનાર, સંસ્થાના ડાયરેક્ટર છે કોકિલાબેન સોલંકી. સ્ટુડિયોમાં આપણે એમનું સ્વાગત કરીએ. કોકિલાબેન, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. નમસ્કાર. કોકિલાબેનની પાસેથી આપણે એમના માનસી ચેરિટેબલ ટ્રસ્ટની વાતો જાણીએ. કોકિલાબેન, તમે અમારા શ્રોતા મિત્રોને, દર્શક મિત્રોને એ જણાવો કે આ ટ્રસ્ટની શરૂઆત કેવી રીતે થઈ અને આ ટ્રસ્ટ શું કામ કરે છે? ટ્રસ્ટની શરૂઆત અમે 8/5/2008 શરૂઆત કરી. શરૂઆત ક્યારે ત્યારે સપનામાં વિચાર પણ નહોતો આવ્યો કે હું આટલું બધું આગળ કામ કરી શકીશ. અને હું પણ એક એનજીઓમાં જ કામ કરતી હતી. એ એનજીઓમાં એવું મને લાગતું કે ભાઈ મારો ગ્રોથ નથી, તો હું કંઈક નવું કરું શીખતા. તો મેં નવા વિચાર આવ્યા. ભાઈ અત્યારે આજકાલ હસબન્ડ વાઈફ બંનેને જોબ કરતા હોય છે, તો ઘરની દેખભાળ કોણ કરે, નાના બચ્ચાઓની દેખભાળ કોણ કરે? તો મગજમાં આઈડિયા આવ્યો કે ભાઈ એક હોમ આસિસ્ટન્ટ, કે દરેક ઘરમાં એક હોમ આસિસ્ટન્ટની જરૂર હોય છે. તો એ ક્યાંથી મળે? વિશ્વાસપાત્ર, ઘર એના ભરોસે મૂકી જવું હોય, નાના બાળકને એના ભરોસે મૂકીને જવું હોય તો ક્યાંથી મળશે? તો અમને એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે આ શરૂઆત કરીએ. શરૂઆત અમે 2 જ બહેનોથી કરી. આજે અમારી પાસે 150 બહેનો દરેક ઘરમાં સુવિધા આપી રહ્યા છીએ અને સંતોષકારક એમ 99% ક્લાયન્ટને અમારા સંસ્થા તરફથી સંતોષ છે. અને આજકાલ કરતાં 17 વર્ષથી એક ઘરમાં એક જ બેન કામ કરી રહ્યા હોય છે, જેને ઘરની ચાવી પણ અમારા હોમ આસિસ્ટન્ટ બેનના હાથમાં હોય છે. બેન સાંજે ઘરે આવતા હોય તો કસ્ટમર ફોન કરે કે અમારી વસ્તુ મળતી નથી, ક્યાં છે? એટલે બેન ફોન કરીને કહે કે દીદી ત્યાં પડી છે કે આંટી ત્યાં પડી છે. આટલું હોમ આસિસ્ટન્ટ અમે શરૂ કર્યું છે અને સરસ સર્વિસ ચાલી રહી છે. અને આ સર્વિસમાં બહુ જ ડિમાન્ડ છે કે દરેકને અત્યારે જરૂરિયાત છે. ઘરકામ કરવું કોઈને ગમતું નથી હોતું. એટલે અમારા જે બહેનો છે હોમ આસિસ્ટન્ટ, સ્લમમાંથી જ અમે સિલેક્શન કરીએ છીએ. સ્લમના જે બહેનો હોય એ લોકોને જ અમે સિલેક્ટ કરીએ છીએ. એ લોકોને મોટિવેટ કરીએ, એ લોકોને ટ્રેનિંગ આપીએ. ટ્રેનિંગ આપ્યા પછી એને રિફ્રેશર ટ્રેનિંગ આપીએ અને ત્યારબાદ અમે એ લોકોને, જે બહેનો રેગ્યુલર કામ કરતા હોય એમની સાથે ટ્રેનિંગ આપીએ, ત્યારબાદ અમે પ્લેસમેન્ટ કરીએ છીએ. ઓકે, તો આ એક આખી લાંબી યાત્રા છે. પણ આ માનસી ચેરિટેબલ ટ્રસ્ટ બન્યું એ પહેલા તમે શું કરતા હતા? તમારો જીવનનો જે એક સંઘર્ષનો મોટો ભાગ છે, જે પણ બધાએ જાણવું જોઈએ. માનસી ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કર્યું એ પહેલા હું 7 એનજીઓમાં કામ કરતી હતી અને ત્યાં મેં લગભગ 12 વર્ષ કામ કર્યું. મારા એજ્યુકેશન પ્રમાણે તો જોવા જઈએ તો મને સારી નોકરી ના મળે. હું મારું એજ્યુકેશન 8 ધોરણ ફેલ છું, પાસ પણ નથી. પણ 7માં કામ કરતાં મને ઘણા બધા એક્સપિરિયન્સ થયા, ઘણું બધું મને મારી આવડત ઊભી થઈ. મને એવું નહોતું કે હું જીવનમાં કે ભવિષ્યમાં હું કંઈક કરી શકીશ, પણ મેં પણ મારું ટેલેન્ટ પ્રમાણે જોયું તો દરેકનું જોઈને હું શીખતી ગઈ. એમ કરતાં મને એવું આઈડિયા આવ્યો કે ભાઈ અહીંયા આપણે
એ સમયમાં 250 રૂપિયામાં મેં જોઈન્ટ કરી હતી જોબ. પછી ધીરે ધીરે મારો સેલરી વધતો ગયો. પછી એવું વિચાર આવવા માંડ્યા કે ભાઈ આપણે અહીંયા જ કામ કરીશું તો આપણે કંઈક બીજા કોઈ 20 બહેનો કે 10 બહેનો ગ્રુપ લઈને કામ કરીએ તો આપણે ઇન્કમ વધે, આપણા ઘરમાં પણ સપોર્ટ રહે. અને વિસ્તારના જે સ્લમના બહેનો છે જે લોકોને કોઈ પ્લેટફોર્મ નથી, તો એવું પ્લેટફોર્મ આપણે ઊભું કરીએ. એવું પ્લેટફોર્મ પછી અમે લોકોએ ઊભું કર્યું અને ધીરે ધીરે હું આ સ્ટેજે પહોંચી છું આજે. બહુ સરસ. ઓકે બેન, બીજી બધી બહેનોને સાંકળવાનું કામ તો તમે ચાલુ કર્યું, પણ એના માટેનું તમે બહેનોને નક્કી કઈ રીતે કરો, એની કામગીરી કેવી રીતે થાય કે મારે કઈ બહેનો લેવી છે અથવા કઈ ના લેવાય અથવા તો શું કરવું? એટલે થોડો ઘણો તો એક્સપિરિયન્સ હતો જ મને. સેવામાં પણ હું કામ કરતી હતી, સાથમાં પણ કામ કર્યું છે, પછી એક આંગણવાડી વર્કર તરીકે પણ મેં કામ કર્યું છે. એટલે કામ કરતાં કરતાં ખબર પડે કે ભાઈ બીજાના ઘરે કામ કરવા માટે તો મૂકવા તો એ કોને મૂકવા એમ, કે વિશ્વાસો હોવા જોઈએ, કોઈના ઘરે જઈને ચોરી ના કરવી જોઈએ, સમયનું ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ, રેગ્યુલારિટી હોવી જોઈએ. આ બધું થોડુંક તો આઈડિયા હતો મને કે ભાઈ આવું કંઈક કરીશું તો આપણે આગળ વધીશું. બરોબર. અને આ જે બહેનો હોય એનું કોઈ એને શિક્ષણ હોય કે તમે કઈ ટ્રેનિંગ આપો કે એ બધું તમે કઈ જગ્યાએ કરો? એટલે શિક્ષણ તો ના હોય બહેનોને, કોઈ 5 ભણેલા હોય, કોઈ 8 ભણેલા હોય, કોઈ અભણ પણ હોય. તો એ લોકોને અમે ટ્રેનિંગ પ્રોગ્રામ ગોઠવીએ કે પહેલાં એમની પર્સનાલિટી કેવી હોવી જોઈએ, કોમ્યુનિકેશન કેવું છે, પછી એમના જે ઇલેક્ટ્રિક સાધનો છે, હોમ એપ્લાયન્સીસ, એ સાધનો યુઝ કરતા ફાવે છે કે નથી ફાવતા. તો આ અમારું એક 5 દિવસનું ટ્રેનિંગ પ્રોગ્રામ હોય છે. એ 5 દિવસમાં અમે બધું આવરી લેતા હોઈએ છીએ. શું શું શીખવાડો એમાં તમે? એમાં કીધું ને કે ભાઈ એક તો એમની પર્સનાલિટી કેવી હોવી જોઈએ, કોમ્યુનિકેશન કેવી હોવી જોઈએ. એટલે એવું નહીં કે ભાઈ ચલો એકદમ સરસ તૈયાર થાય ને લાલી લિપસ્ટિક લગાવે અને હાથમાં બંગડીઓ પહેરી જ નહીં, પણ પોતાના શરીર પ્રમાણે કે ભાઈ આપણે ક્યાંક બેઠા હોઈએ કે કોઈના ઘરમાં જઈએ આપણે તો થોડુંક વ્યવસ્થિત લાગવા જોઈએ એમ. એટલે એ રીતે અમે ટ્રેનિંગ આપતા કે ભાઈ સાડી પિન તો બેનો ના ભરાવતા હોય તો એમને સાડી પિન ભરાવતા શીખવાડવાનું. પછી મેચિંગમાં કપડાં પહેરવાના હોય કે બ્લાઉઝ જુદો હોય ને સાડી જુદી હોય, કાં તો દુપટ્ટો જુદો હોય ને પાયજામો જુદો હોય. એટલે આ બધું અમે લોકોને શીખવાડીએ. કોમ્યુનિકેશનની વાત કરું તો ઘણા બધાને જે ઘરમાં વાત કરતા હોય તો બહુ માન સન્માનથી વાત ના કરતા હોય, કાં તો પછી મોટા અવાજે વાત કરતા હોય, ફોન પાસે હોય તો ફોન કેવી રીતના યુઝ કરવો એ લોકોને આઈડિયા ના હોય. કારણ કે ફોનમાં વાત કરવી છે એટલે ફોનમાં મોટેથી વાત કરતા હોય કે ભાઈ બાજુમાં કોઈ વાત બેઠા હોય તો આપણે શાંતિથી વાત કરીએ, કે કોઈ બેઠા હોય તો આપણે ત્યાં જઈને આપણે વચ્ચે વાત ના કરીએ કે એમને વાતમાં ડિસ્ટર્બ ના કરીએ. આ બધું અમે લોકોને શીખવાડીએ કોમ્યુનિકેશનમાં કે ભાઈ આ રીતે કરી શકાય. એટલે ખાસું લગભગ 90% જોઈએ ને તો બેનો શીખી જાય એમ. અને પછી જે કસ્ટમર ચાલુ હતા મારી પાસે 5 કસ્ટમરો હતા, પછી એ 5 સાથે મેં બીજા 5 બહેનોને મૂક્યા કે ભાઈ તમે ઓનગોઈંગ ટ્રેનિંગ જાઓ એમની જોડે. એટલે પેલા એ ઓનગોઈંગ ટ્રેનિંગ માટે પણ મારે જે ઘરે બેન કામ કરતા હોય એ ક્લાયન્ટને પણ વાત કરવી પડે કે ભાઈ તમારા ઘરે બેન કામ કરવા આવે છે તો મારે એમની સાથે બીજા બેન ટ્રેનિંગ માટે મૂકવા છે. એટલે એનું પે નથી કરવાનું પણ એની ટ્રેનિંગ કરવાની છે. એટલે ક્લાયન્ટ પણ અમે સર્વિસ સારી આપીએ છીએ તો એ પણ અમને સપોર્ટ કરે કે ભાઈ ના ચલો તમે મોકલો બહેનોને. એટલે 5 દિવસની ઓનગોઈંગ ટ્રેનિંગ થઈ જાય. અને પછી દરેક ઘરની રીત પ્રમાણે અલગ અલગ કસ્ટમર શીખવાડતા હોય કે ભાઈ આ રીતે નહીં આ રીતે. અને અમારો જે સ્ટાફ છે એ પણ વિઝિટ કરતા હોય 15 દિવસે એકવાર, જઈને સરપ્રાઈઝ વિઝિટ કરે કે ભાઈ ડસ્ટિંગ બરાબર કર્યું છે કે નહીં, બાથરૂમો બરાબર ધોયા છે કે નહીં, ચાદર બરાબર પાથરી છે કે નહીં. એટલે ટ્રેનિંગ તો અમે જે 5 દિવસ ટ્રેનિંગ બધા બહેનો શીખી ના જાય, પણ જ્યારે જે ઘરમાં કામ કરવા જાય એ કરતા શીખી જાય. અને તમે જે કીધું પેલા સાધનો વાપરતા આવડો જોઈએ, મિક્સર છે, એ અમારું વિજય સેલ્સ માં અમારું છે. કોર્ડિનેશન બહુ સારું છે. એટલે વોશિંગ મશીન છે, જ્યુસર છે, ટોસ્ટર છે, એ ઇલેક્ટ્રિક સાધનો છે એ લોકો શીખવાડે ત્યાં કણે. ત્યાં તમે ત્યાં મોકલો બહેનોને ત્યાં મોકલીએ. બહુ સરસ. સેલ ઉપર જ મોકલીએ અને પછી જે ઘરે હોય ત્યાં કણે કસ્ટમર પણ એમને શીખવાડી દે કે ભાઈ આ રીતે કરવાનું. આ જે સેવાઓમાં તમે બહેનોને ગોઠવો તો એનાથી એમના જીવનમાં પણ ફેર પડતો હશે ને? તો એવું કોઈક ઉદાહરણ હશે તમારી પાસે કે જેની આમ આખું જીવન બદલાઈ ગયું હોય? ઘણા બધા બહેનો છે અમારા એવા કે જે લોકોએ અહીંથી સ્ટાર્ટિંગમાં 2008ની વાત કરું તો ત્યારે 4 કલાકમાં બહેનોને 3000 પગાર મળતો હતો.
આજે 4 કલાકના બેનને 7,500 પગાર મળે છે, એટલે ડબલ પગાર થઈ ગયો છે. એટલે બહેનોને ખુશી છે કે કંઈ નહીં તો શાકભાજી અને દૂધમાં તો સપોર્ટ કરીએ છીએ ઘરમાં. બહુ સરસ. અને બીજું કે તમે એમ કીધું કે તમે સ્લમ વિસ્તારની બહેનોને પસંદ કરો છો, તમે સિંગલ મધરનું કામ કરો છો, તમે વૃદ્ધોનું કામ કરો છો, તો એના અંગે કંઈ કહો. સિંગલ વુમનમાં એવું છે કે અત્યારે આજકાલ સ્લમ વિસ્તારમાં તમે જુઓ તો ડ્રિંક્સ વધારે લેતા હોય, એના કારણે યુવા લોક છે એ ઘણી બધી એક શેરીએ જોવા જવું ને તો 2 થી 3 બહેનો વિધવા હોય, અને એ હવે અમારામાં કંટ્રોલ જ નથી એમ કે બંધ કરાવી શકે એમ. અમે ઘણા બધા ઝુંબેશો કર્યા, ઘણા બધા ત્યાં જઈને જે તે એરિયા હોય, પણ આ કોઈ બંધ થવાનો સ્કોપ જ નથી. એટલે એ બહેનો જ્યારે આ પરિસ્થિતિમાં આવે ત્યારે અમે એના ઘરે જઈએ, અમારો સ્ટાફ, હું પણ જાતે જાઉં, એ લોકોને મોટિવેટ કરું, એ લોકોને ધીરજ આપીએ, એના ઘરનું સર્વે કરીએ, કેટલા બાળકો છે, પોતે શું કરી શકશે. એટલે પહેલાં એવું હતું કે 6 મહિના ઘરમાંથી બહાર ના નીકળાય કે 1.25 મહિનો ઘરમાંથી બહાર ના નીકળે, તો ત્યાં સુધી એમના ઘરનું જે ગુજરાન ચલાવવાનું હોય તો એ કોણ કરે. એટલે જો ફેમિલી મોટું હોય તો કદાચ 1.25 મહિનો કરી શકે, પણ જો ફેમિલી મોટું છે ને ઘરમાં બેન છે ને એમના સાસુ વૃદ્ધ છે, સસરા વૃદ્ધ છે, તો ઘરનું ગુજરાન કોણ ચલાવશે. તો પછી એ લોકોને અમે વારંવાર જઈએ, હપ્તામાં 1 વખત 2 વખત જઈ વાત કરીએ, તો પછી એ બેનને અમારે ત્યાં મોકલે. અમારા 3 મહિને એકવાર મોટિવેશન પ્રોગ્રામ રાખીએ છીએ બહેનોનો, તો એ મિટિંગમાં અમે બોલાવીએ, અને પછી ધીરે ધીરે બાળકો નાના હોય તો 4 કલાક 6 કલાક નોકરી માટે મૂકી દે, જેથી એનું મહિને 4,000 કે 5,000 આવે તો ઘરનું ગુજરાન ચાલે એમ. બહુ સરસ, બહુ સરસ. તો તમે જે આ આખું કામ કર્યું એમાં વૃદ્ધોમાં તમે કઈ રીતે મદદ કરો છો? વૃદ્ધમાં શું છે, અત્યારે આજકાલમાં જનરેશનમાં એવું છે કે ઘરડા લોકો યંગ જનરેશનને બહુ ઓછા ગમતા હોય છે. આપણે હાઈ પ્રોફાઇલમાં પણ કદાચ એવું છે, અને જે મિડલ ક્લાસ છે અત્યારે હાલ સ્લમમાં લોકોમાં, એમાં પણ શું હોય કે એક તો ઇન્કમ ઓછી હોય, પછી સ્લમમાં પ્રોપર્ટી ના હોય, મા બાપ ઘરડા બહુ તો મજૂરી કરે કે છોકરાઓ મોટા કર્યા હોય, પછી છોકરાના છોકરા હોય, એટલે એમનું ઘરડા લોકોને એવું વિચાર બહુ જૂના હોય કે ભાઈ આ રીતે કરવાનું, આ રીતે નહીં કરવાનું. એટલે આજકાલની છોકરીઓને ગમતું નથી કે ભાઈ ન કરીએ. 80% વૃદ્ધો એવા છે કે જે લોકો બારે ઓટલે બેસીને ખાતા હોય છે. એમને કંઈ જરૂરિયાત હોય તો ઘરમાં કહે તો પૂરી થાય ન થાય. એટલે અમે એક એવું પ્લેટફોર્મ ઊભું કર્યું છે કે દર મહિને એ લોકોને, કોઈને ડાયાબિટીસ હોય, કોઈને કોલેસ્ટ્રોલ હોય, કોઈને બીપી હોય, તો આ લોકોની દવાઓ અમે પૂરી પાડીએ છીએ. દર મહિને એમનું બિલ અમને આપી જાય, અમે દવા લાવીએ અને એમને અમે પહોંચતી કરીએ. દર મહિને એકવાર એમને સારી હોટલમાં જમણવાર કરીએ કે જઈને ત્યાં સારું ભોજન જમે, અમારી સાથે વાતચીત કરે. અચ્છા, હવે આ એક છેલ્લો પ્રશ્ન કે આટલી બધી બહેનોને સાચવવાનું, તો એનું જે આર્થિક મેનેજમેન્ટ જે કહીએ, ઇકોનોમિક પાસું, એ કેવી રીતે તમે સંભાળો છો? એટલે જોવા જઈએ તો દરેક બહેનોને અમારા પ્રત્યે લગાવ છે એમ કે આપણે ત્યાં જઈશું એટલે આપણે કંઈક માહિતી મળશે, કંઈક સાચી દિશા મળશે એમ. એટલે જોવા જવું ને તો મને પણ એટલો ગર્વ છે કે દરેક બેનને કંઈ મુશ્કેલી હોય, કંઈ પ્રશ્ન હોય તો આવે છે, અને એનું ઇકોનોમિકમાં બધું જાળવી રાખીએ છીએ. કારણ કે હું પણ આ જ પરિસ્થિતિમાંથી હું બહાર નીકળેલી છું. આજથી 1991માં જ્યારે મારો બાબો 28 દિવસનો હતો અને મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા હતા, તો એ પરિસ્થિતિ જે મારી હતી એ અત્યારે યાદ કરું તો મને એમ થાય કે એ આજે 35-36 વર્ષ પહેલાંની વાત કરું તો એ વખતે તો બહુ જ સામાન્ય હતું. અને અત્યારનું જે જનરેશન છે, અત્યારનું જે માહોલ છે, એમાં બહેનોને રહેવું બહુ મુશ્કેલ છે. એટલે ઘણી બધી મારી સાથે અત્યારે જે મારો સ્ટાફ મેમ્બર છે એમાં 3 બહેનો તો સિંગલ વુમન જ છે. એટલે હું બને ત્યાં સુધી સિંગલ વુમનને સપોર્ટ વધારે કરું અને દાખલારૂપ ઉદાહરણ આપી અને એ લોકોને અમે મોટિવેટ કરીએ છીએ. બહુ સરસ, બહુ સરસ. એટલે આપણે જે મેડ પ્રોવાઈડ સર્વિસ છે તમારી માનસી ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત, એ માત્ર મેડ પ્રોવાઈડ સર્વિસ નથી, બીજું ઘણું બધું એ સાથે સાથે કરે છે. તો
કોકિલાબેન સોલંકીની આપણે આ યાત્રા સાંભળી. એટલે 28 દિવસની બાળકની સાથે એમણે એક સિંગલ મધર તરીકે પોતે જે સંઘર્ષ કર્યો, નાના મોટા કામ કર્યા, પોતાનું ગુજરાન ચલાવ્યું, પગભર થયા, અને પછી એમને જોયું કે એ જે સંસ્થાઓમાં કામ કરે છે એ સંસ્થાઓને જોઈને એમને એમ થયું કે મારો પોતાનો વિકાસ કરવો હોય તો મારે મારી પોતાની જ સંસ્થા શરૂ કરવી જોઈએ. અને એમણે માનસી ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી. તમને અને મને અથવા તો બીજા કેટલાય ઘરોમાં જે ઘરકામ માટે જે બહેનો જોઈએ છે એ બહેનોને પહોંચાડતી આ સંસ્થા છે. અને એ ઉપરાંત પણ આ સંસ્થા બીજા ઘણા કામ કરે છે. કોકિલાબેનનું કામ એક મોટું ઉદાહરણ છે. આપણને મળતા સહાયકો એમના જીવનમાં ડોક્યું કરવું હોય તો આવી કોઈક બહેનની વાત સાંભળીએ, કોકિલાબેનને ત્યાં કામ કરતી કેટલીક બહેનોની વાર્તાઓ જાણીએ તો આપણે કદાચ એમના જીવનમાં કોઈ ફેર લાવવા માટે મદદ કરી શકીએ. અત્યારે એ ટકીએ. કોકિલાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. वैष्णवजन स्पंदन गांधी विचार के. ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે. ગુજરાત વિદ્યાપીઠ ગમતી, ગુજરાત વિદ્યાપીઠ ગમતી.